પહેલે દિવસે ભૂમિકા કથાની, અને પહેલે દિવસે કથાનું મહાત્મય કહેવાનું હોય છે. એવી અમારી કથા જગતની એક પ્રવાહી પરંપરા રહી છે. તેથી આ કથાથી બધા પરિચિત છે. રામકથાથી કોણ અપરિચિત છે? તો પણ એ વાત બાર બાર હરેક કથામાં કહેવી જ પડે છે. તો પહેલે દિવસે રામાયણનું મહિમા ગાયન, દરેક શાસ્ત્રના કથાના પહેલે દિવસે હંમેશા માતમ કહેવાતું હોય છે. એ આપણી પ્રવાહી, પવિત્ર અને પરોપકારી પરંપરા રહી છે. તેથી પહેલે દિવસે જે સમય છે એમાં રામચરિતમાનસ આ જે ગ્રંથ છે એનો પરિચય, આમ આપણે ત્યાં જે પરચો શબ્દ છે મૂળ તો પરિચયમાંથી આવ્યું છે. પરચો, ભાઈ ફલાણાએ પરચો પૂર્યો, પણ મૂળ સાચો પરિચય આપી દીધો. એ પરચો આ નરસિંહ મહેતાના કેટલા પરચા, પણ મૂળ સાચો પરિચય. તો પહેલે દિવસે આ ગ્રંથનો પરિચય કે આ શું છે. મૂળ તો આદિકવિ વાલ્મીકીએ રામાયણ લખ્યું. મૂળ રામાયણ આદિકવિ વાલ્મીકી. આદિકવિ જેમ નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિકવિ, એમ સંસ્કૃતમાં શ્લોકો આવ્યા એના આદિકવિ વાલ્મીકી, જેમણે રામાયણ રચ્યું. એમના નામે ઘણા રામાયણો છે. પછી વાલ્મીકીના નામે ઘણા, યુગ વાસિષ્ઠ તક વાલ્મીકીના નામે આ રામાયણો બધા છે, આપણે જાણીએ છીએ. પણ મૂળ વાલ્મીકી રામાયણ એમણે રચ્યું. એના બધા જ પ્રકરણોને એમણે કાંડ નામ આપ્યું છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ. તુલસીદાસજી વાલ્મીકીજીનો વારસો લઈને, વાલ્મીકીને વંદન કરીને તુલસીદાસજી લખે છે, બંદવ મુનિપદ કંજ રામાયણ જેહી નિર્મય. એ વાલ્મીકી મુનિને, એના ચરણ કમલને હું પ્રણામ કરું છું, જેમણે રામાયણનું સર્જન કર્યું. સખલ સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સહિત. તો પરંતુ તુલસીદાસજીએ ક્વચિદ અન્યતોપીનો આશ્રય લઈને કાંડને બદલે સોપાન શબ્દ, પ્રથમ સોપાન. જેમ એક નિસરણી હોય, આપણે વંડીએ ટેકવીએ, વંડી ઉપર ચડી જઈએ, ઉપરને માળે ચડી જઈએ, નિસરણી હોય. સોપાન એટલે નિસરણીના પાયા, બાયા. 7 બાયાની આ નિસરણી છે. પહેલું બાયું એને આપણે બાલકાંડ કહીએ. બીજું નિસરણીનું બીજું પહેલું એ અયોધ્યાકાંડ, ત્રીજું અરણ્યકાંડ, ચોથું કિષ્કિંધા, પાંચમું સુંદર, છઠ્ઠું લંકા અને 7મું ઉત્તર. આ 7 આયાની નિસરણી છે. દાદરો એક જગ્યાએ સ્થિર હોય, નિસરણી બધે ફરતી હોય. દાદરો તો એક જગ્યાએ જડી દેવામાં આવે અને એમાં ખીલા મારીને એને જડવામાં આવે. નિસરણીમાં ખીલા લગભગ ઓછા હોય, દોરડીથી આપણે વાંહે બાંધતા હોય મોટે ભાગે, પછી ક્યાંક ક્યાંક ખીલાના. એ સ્થિતિ સ્થાપક. ભગત બાપુ, કાગ બાપુ એ બહુ સરસ લખ્યું, અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ હજી તપસ્યાના ફળ ન મળ્યા. અમે બે દાદરા નિસરણી બે યાદ કરીએ. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ના મળ્યા, એવું એમણે પીડા વ્યક્ત કરી છે. તો આ પ્રથમ સોપાન. પણ આપણે કાંડ શબ્દથી પરિચિત છીએ, ઘણા કાંડોથી આપણે પરિચિત થઈ ગયા છીએ. આ દુનિયામાં અનેક પ્રકારના કાંડો બનતા જ રહે છે અને તેથી કાંડથી આપણે બહુ પરિચિત થયા. બાપુએ, આત્માનંદ બાપુએ બહુ સરસ કહ્યું કે એક વસ્તુને તમે બરાબર યાદ રાખો, સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરો તો આ વિકૃતિ એની મેળા એકલા. બાપુએ બહુ સરસ કહ્યું કે એક વસ્તુને તમે બરાબર યાદ રાખો, સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરો તો આ વિકૃતિ એની મેળા એકલા થઈ જશે. આ મહાત્માની એ અમુક પ્રકારની બહુ ચિંતા છે. હું
મારા તો બહુ આશીર્વાદક મહાપુરુષ છે. અમારે અવારનવાર સભાઓમાં હોઈએ ત્યારે એ ગર્જના કરે એ જુદી જ ગર્જના. બાપુની કથામાં પણ જવાનું, સીતારામ બાપુની કથામાં પણ જવાનું. બાપુ ભાગવત પણ કરે, રામકથા પણ કરે, અને એમણે પણ બહુ જ બધું કવર કર્યું છે. તો અનેક કાંડોથી આપણે ટેવાઈ ગયા છીએ, ત્યારે એ પ્રસિદ્ધ વસ્તુ આપણે પણ તુલસી કહે પ્રથમ સોપાન બાલકાંડ, પછી આપણે બાલકાંડ શબ્દ વાપરીએ. દ્વિતીય સોપાન અયોધ્યાકાંડ, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ, એમ કરીને બધી જગ્યાએ કાંડ શબ્દનો આપણે, યદ્યપી કાંડ શબ્દના ઘણા અર્થો પણ છે શબ્દકોશોમાં, એના વિવિધ રૂપો પણ બતાવ્યા છે, એ પણ વિચારણી છે. તો સૌથી પહેલા વાલ્મીકીજીએ આ ગ્રંથનું સર્જન કર્યું. પણ એના પહેલા અમારે પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે વાલ્મીકી આદિ કવિ છે, પણ રામકથાના અનાદિ કવિ તો શિવજી છે, ભગવાન શંકર. એ અનાદિ કવિ સૌથી પહેલા એણે રચના કરી, એવો ઉલ્લેખ માનસમાં છે. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈસુ સમય શિવાસન ભાખા. હા બાપુ, આપ પધારો. પંડિતજી મહારાજનો મત છે કે અનાદિ કવિ એ શિવજી છે. સૌથી પ્રથમ એમણે આ રચના કરી. એ પરંપરામાં તુલસીદાસજીએ આ રામચરિતમાનસની રચના કરી, જે ગ્રંથને કેન્દ્રમાં રાખીને આપણે 9 દિવસ એની વાતો કરીશું, સંવાદ કરીશું. હવે આ 7 સોપાન જે રામચરિતમાનસના છે, એના વિશે બધા મહાપુરુષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ગુરુકૃપાએ પણ એના મંતવ્યો રજૂ કર્યા છે કે ભાઈ આ 7 સોપાનના આવા અર્થો પણ કરી શકાય, જેમાં ગુરુકૃપાએ પણ આશીર્વાદ આપ્યા. પણ એક બહુ જ મોટા સંત આપણે ત્યાં થયા, જેને આપણે ધર્મ સમ્રાટ કહ્યા, કરપાત્રીજી. ધર્મ બહુ અધ્યાત્મ જગતનું, સંત જગતનું એક નામ. એમની એક ટિપ્પણી મને કાશીના વિદ્વાને આપેલી, એમાં એમણે 7 સોપાનનું અર્થઘટન પોતાની રીતે કર્યું છે. કારણ કે પોતે જ્યારે પ્રવચન કરે, સંસ્કૃતના તો મહાન વિદ્વાન, પરંતુ તુલસીની ચોપાઈ આવે જ આવે. કરપાત્રીજી, સ્વામી શરણાનંદજી એ પણ ક્યારેક ક્યારેક તુલસીની ચોપાઈને વચ્ચે મૂકે. સ્વામી રામસુખદાસજી ચોપાઈને લાવે. બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી, એણે તો પોતે પોતાની રીતે રામચરિતમાનસનું ભાષ્ય પણ લખ્યું છે, 2 ભાગમાં છે. એની રીતે એમણે રામચરિતમાનસનું ભાષ્ય રચ્યું છે, એ પણ છે. આ બધા જ મહાપુરુષોએ તુલસીને સ્વીકાર્યા છે, અને તુલસીને કોઈને કોઈ સંદર્ભમાં આ લોકોએ ટાંક્યા છે. તો કરપાત્રીજી મહારાજનું જે એક મંતવ્ય છે 7 સોપાન માટે, એ થોડુંક વધારે સ્વીકાર્ય પણ મારી બુદ્ધિ પ્રમાણે મને લાગ્યું. એટલે કરપાત્રીજીના વિચારો 7 સોપાન વિશે શું છે એ મારે આપને કહેવા છે. ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજ બાલકાંડ માટે એમ કહે છે કે બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. આપણે કોઈ પણ શુભ પ્રવૃત્તિમાં પ્રવેશ કરીએ ત્યારે હંમેશા પહેલા સંકલ્પ, બ્રાહ્મણ દેવતા આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ એટલે પહેલો સંકલ્પ છોડાવો, એ પ્રથમ સંકલ્પ થાય છે. આટલા મહાન મહાપુરુષનું આ વક્તવ્ય છે કે બાલકાંડ એટલે તુલસીનો સંકલ્પ, એ સંકલ્પનો કાંડ. અને એના ઉપર વિચાર કરીને બોલી શકાય, સંવાદી રૂપમાં વાતચીત થઈ છે. કારણ કે તુલસીએ બાલકાંડમાં 3 સંકલ્પો કર્યા. એક, સૌથી પહેલા મંગળાચરણના સાધુનાથ ગાથા,
એ કરપાત્રીજીએ કોટ કર્યું છે. આટલા માટે હું એને સંકલ્પનું સોપાન ગણું કે મારા અંતઃકરણને શાંતિ માટે, સ્વાંત સુખ માટે હું આ કથાની રચના કરું. એટલે કરપાત્રીજી કહે કે એ સંકલ્પ કાંડ છે. બીજો તુલસીનો સંકલ્પ એ પણ છે. ભાષા આ બધા ગુરુ કૃપા તો બોલતી જ રહી છે, પણ એમણે એમના મંતવ્યમાં પણ આ બધા સંદર્ભો લીધા કે ભાષાબદ્ધ કરબ મેં સોઈ. તુલસીનો બીજો સંકલ્પ હતો કે હું આને ભાષામાં ઉતારું. અને ત્રીજો નિજગીરા પાવન કરણ કારણ. આ ત્રણેય કરપાત્રીજીમાં પણ મળ્યા એટલે વધારે આનંદ થાય છે. તો બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. માણસે કંઈક શુભ સંકલ્પ કરવો જોઈએ. કઈ વસ્તુ ત્યાજ્ય, કઈ વસ્તુ સ્વીકાર્ય, એના માટે વચ્ચે સંકલ્પનું બળ હોવું જોઈએ કે આ વસ્તુ હું કોઈ દિવસ નહીં સ્વીકારું અને આ વસ્તુનો હું કોઈ દિવસ ત્યાગ નહીં કરું. એના માટે વચ્ચે ઊભો છે સંકલ્પ. રામચરિતમાનસના પ્રસંગમાં સતી જ્યારે રામ ઉપર શંકા કરે અને રામની પરીક્ષા કરવા ગયા ત્યારે હવે સતીનો મારે સ્વીકાર કરી રાખવો કે એનો ત્યાગ કરવો, એની વચ્ચે સંકલ્પ આવીને ઊભો છે. શિવ સંકલ્પ કિન મનમાં. આ બધા જ પ્રમાણો કરપાત્રીજી દ્વારા અપાયેલા છે. એટલે હું વારંવાર એમની પુણ્ય સ્મૃતિને સ્મરું કે હું ભાર મુક્ત રહું. સંકલ્પનો આ કાંડ છે. શિવજીએ સંકલ્પ કર્યો. એટલું જ નહીં, બાલકાંડમાં પાર્વતીનો પણ સંકલ્પ જુઓ. બરૌ શંભુ નતું રહો કુમારી. સપ્તઋષિઓએ કહ્યું કે શંકરની સાથે પરણીને શું ફાયદો છે, એ પૂરો પ્રસંગ આપ જાણો. પણ એણે પોતાનો સંકલ્પ રજૂ કર્યો કે નારદના વચનોને હું કોઈ દિવસ નહીં છોડું. મારા લગ્ન થાય તો શિવ સાથે જ થાય, નહીતર જન્મ જન્મ કુંવારી રહીશ. આ એનો સંકલ્પ. નારદના મારા ગુરુના વચનોને છોડીશ નહીં, એ એનો સંકલ્પ છે. એટલે આખો કાંડ સંકલ્પનો છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ઘણા સંકલ્પો આમાં ઉમેરી શકાય. કેવલ એક બીજમાંથી ઘણું સર્જન કરી શકાય. તો બાલકાંડ, રામાયણના પ્રેમી છો આપ, સતત રામકથા સાંભળો છો, એટલે એક દર્શન એક મહાપુરુષનો આ રીતે પણ છે. તો બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે. અયોધ્યા કાંડ એ સંસ્મરણનો કાંડ છે. એમાં અમુક વસ્તુને સ્મરવામાં આવી છે. મહારાજા દશરથજીએ બે વસ્તુનું સ્મરણ કર્યું અને અયોધ્યા કાંડની આખી કથા શરૂ થાય છે. પહેલું સ્મરણ એણે કર્યું જે એને સ્મરણ અપાયું કઈ કઈએ, દુઈ વરદાન ભૂપ સંથાતી. બે વરદાન મારા લેણા છે, એ તમે આપો. એટલે સંસ્મરણનો આ કાંડ. અને રામના વિયોગમાં મૃત્યુનો જ્યારે સમય આવ્યો ત્યારે તાપસ અંધ શાપ સુધી આવી. આ બધા જ કોટેશન કરપાત્રીજીના છે, ધ્યાન દેના. આમાં હું ક્યાંય વચ્ચે, હા ગુરુ કૃપા એ કંઈક આવતી જાય વાત જુદી છે, પણ મૂળમાં બીજ કરપાત્રીજી મહારાજનું છે. સંસ્મરણ એમાં બધી સ્મૃતિઓ આવે છે. અયોધ્યા કાંડની કથા, ભગવાન ગંગાને કિનારે જાય અને કેવટ એને પગ ધોવાની વાત કરે તો કહે મહારાજ રજ તમારી કામણ ગારી. એને અહલ્યાનું સંસ્મરણ થયું. સીતાજી રામજીને પગે લાગે ત્યારે પણ એને છુવત શિલાભાઈ નારી સુહાઈ એમ કેવટ પણ કહે ને, સીતાજીને પણ સ્મરણ થયું છે. નહીં પર સતી પદ પાની એમ. એટલે કરપાત્રીજી જેવા મહાપુરુષ એને સંસ્મરણનો કાંડ કહે છે, એને સ્વીકારવું રહે. પછી આવે છે અરણ્ય કાંડ. એને કરપાત્રીજી મહારાજ કહે છે એ સંતૃપ્તિનો કાંડ છે. એમાં બધાને તૃપ્તિ થઈ છે, બધાને સંતોષ થાય. અત્રિના આશ્રમમાં રામ જાય અને અત્રિએ જ્યારે રામજીની સ્તુતિ કરી, એક બંધ કૃપા
અત્રિને સંતોષ થયો, સંતૃપ્તિ થઈ કે જેની હું પ્રતીક્ષા ચિત્રકૂટની નજીક જ રહેવા છતાં દર્શનની મારી અભિલાષા પૂરી નહોતી થઈ, અને આજ સામેથી ચાલીને રામ મારે ત્યાં આવ્યો ત્યારે એની સંતૃપ્તિનો ઓડકાર ત્યાં દેખાય છે. એટલું જ નહીં, રામાયણો તો ઘણા છે બાપ, એમાં એવી પણ કથા આવે કે સીતાજીના જ્યારે વસ્ત્ર અલંકાર ઉતારવામાં આવવાનું કહ્યું કે સીતાજી પણ વસ્ત્ર વનમાં જતી વખતે ત્યારે વશિષ્ઠજીએ, સીતાજીએ તો ઉતારવાની તૈયારી કરી પણ વશિષ્ઠજીએ વિરોધ કર્યો કે રઘુકુલની પુત્ર વધુના જો વસ્ત્ર અલંકાર જે રાજ પોશાક છે ઉતારવામાં આવશે તો બળવો થશે, અને થોડાક વસ્ત્ર અલંકાર જાનકીજી તો તુરંત ઉતારે નાખે, પણ એ વખતે ઋષિપત્ની અરુંધતીએ એને વસ્ત્ર અલંકાર આપ્યા કે બેટા તું આ પહેરી લે, અને થોડાક હજી હું બાકી રાખું છું, એ તને અનસૂયા પહેરાવશે, તે દિવસે અનસૂયાને ઓડકાર આવશે. એટલે અત્રિના આશ્રમમાં ગયા ત્યારે અનસૂયાએ પણ જે નિત નૂતન અમલ સુહાય, તુલસીદાસજી લખે એવા વસ્ત્ર અલંકારોનું એમને દાન કર્યું. એક તૃપ્તિનો કાંડ છે, સંતૃપ્તિ. આ કાંડમાં જટાયુને સંતૃપ્તિ થઈ છે. શરભંગ રામના દર્શન કરીને એને જવું હતું, પણ યોગ આવ્યો એટલે જવાની તે, પણ જ્યારે સાંભળ્યું કે રામ આવે છે અને રાહ જોઈને ઉભા રહ્યા, અને પછી દિવ્ય ગતિની સંતૃપ્તિ શરભંગને થઈ. આ કાંડમાં આ બધા જ પ્રમાણો કરપાત્રીજીના છે. સમજો, મેં બાર કહું છું, કોઈ એમ ન માને કે મોરારી બાપુએ બહુ મોટી ખોજ કરી નાખી. હા, એમાં ગુરુકૃપા થોડીક હોય એ હું ચોક્કસ કહીશ, પણ આ બધા જ પ્રમાણો કરપાત્રીજી પેશ કરે છે. કથા જગત માટે પણ ઉપયોગી થશે કહેવા માટે. એક પરમ સાધુ પુરુષના આ વક્તવ્યો છે. કેટલી તૃપ્તિ જટાયુને થઈ, રામના હાથે અગ્નિ સંસ્કાર થયો. કેટલી તૃપ્તિ થઈ કબંધને, તાહી દેય ગતિ રામ ઉદારા સબરી, અને શબરીની તૃપ્તિ કેટલો મોટો ઓડકાર, એને સંતૃપ્તિ. અને નારદના મનમાં, જેમ આપણા મનમાં કંઈક શંકા હોય, આપણા મનમાં કંઈક પ્રશ્નો હોય, પછી એવા ઠેકાણે આપણે પૂછીએ અને પછી સામેથી એવા સરસ જવાબ મળે તો આપણને તૃપ્તિ થઈ જાય. હાશ, આ બધું જ ગયું. એમ નારદજીના મનમાં જે અમુક ઘોડા રમતા હતા, એ પંપા સરોવરને કિનારે ભગવાન રામને પ્રશ્નો પૂછી અને રામના વચનો સાંભળી એને પણ તૃપ્તિ થઈ. એટલે અરણ્ય કાંડને ધર્મ સમ્રાટ સંતૃપ્તિનો કાંડ ગણે છે. પછી કિષ્કિંધા કાંડ, કિષ્કિંધા કાંડને એમણે સંરક્ષણનો કાંડ કહ્યું છે. એમાં બધાને રક્ષા થઈ, સુગ્રીવની રક્ષા થઈ, અંગદની રક્ષા થઈ, વાલીને ધન્ય કર્યો, આ બધાની રક્ષા થઈ છે. એટલા માટે એને સંરક્ષણ એવું નામ. સાતેય સોપાનને વડે એને બધાને એક નાનકડી એવી ગૂંથણી કરી છે. એ છે સંરક્ષણનો કાંડ. સુંદરકાંડ કરપાત્રીજી, એ સંતપ્ત કાંડ છે, એમાં બધું હળગે છે, બધું હળગે. સીતાજી સળગી જવાની વાત કરે, હનુમાનજી લંકા દહન કરે, બધું ઉત્પાત, સંતાપ. એટલે મહાપુરુષ કહે છે સંતપ્ત કાંડ છે. અને લંકા કાંડ એ સંઘર્ષનો કાંડ છે. નિશ્ચર કીસ લડાઈ બરનિસી વિવિધ પ્રકાર, કુંભકર્ણ ઘનનાદ કર, એ સંઘર્ષ. અને આ બધા એમના દર્શનો છે, એમાં મને બહુ આનંદ. પણ પછી સંઘર્ષ પછી એને ઉત્તરકાંડને સંસ્પર્શ કાંડ કહ્યું. આ જગતમાં સંઘર્ષની હવે જરૂર નથી, કોઈના સારા સંસ્પર્શની જરૂર છે. કોઈનો હાથ અડી જાય, જેમ કાક ભૂસુંડી ઉપર હાથ ઠાકોરજીએ મૂક્યો, કોઈનો સંસ્પર્શ આ દુનિયાને જરૂરી છે. કેટલું હમણાં 2 દિવસ પહેલા, 3-4 દિવસ મેં છાપામાં જોયું, આ ગાજા અને આ બધા લડે છે, ઇઝરાયલ ને આ બધું જે હમાસ ને બધું ચાલે છે, એમાં છાપામાં ફોટા આવેલા કે એટલા બધા મરે છે ને એટલા બધા બાળકોની દશા. એમાં હોસ્પિટલમાં લોખંડના પલંગો છે પણ ગાડલા નથી, એના ઉપર બાળકો પડ્યા છે. બાળકોનો હાથ ઓલા લોખંડના ઓલા ખાના હોય એમાં એક આમ પડ્યો છે,
આટલી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. હવે આ વિશ્વને કોઈના સંસ્પર્શની જરૂર છે કે જેથી કરીને માનવનો ઉત્તરકાંડ સફળ થાય. માણસનો ઉત્તરકાંડને સંસ્પર્શ, કોઈ પિયુષ પાણી, કોઈ એવો સ્પર્શ. કેટલા કેટલા યુદ્ધો સાહેબ. આજે ઘણા એમ કહેતા હતા કે મહાભારતનું યુદ્ધ થઈ ગયા પછી, એમ કહેવાય છે, વિદ્વાનો એમ કહે કે મહાભારતનું યુદ્ધ થયા પછી હવે કોઈ દિવસ આવું તો યુદ્ધ થશે જ નહીં. પણ મહાભારતના યુદ્ધ થયા પછી એકેય દિવસ ખાલી નથી, એક સંઘર્ષ. હવે વિશ્વ ઈચ્છે છે કોઈનો સંસ્પર્શ, પિયુષ પાણીનો સંસ્પર્શ છે. આવા દર્શનો ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજે આપેલા. એમણે ગોપી ગીત ઉપર પણ બહુ પ્રવચનો કર્યા. કરપાત્રીજીનું ગોપી ગીતનું એક આખું પુસ્તક છે. ગોપી ગીત ઉપર આપણે જ્યારે ગાયું ત્યારે એ પુસ્તક મારા હાથમાં ન આવ્યું, પણ નહીંતર એમનું આખું એક પુસ્તક ગોપી ગીત ઉપર પણ બહુ શાસ્ત્રીય વ્યાખ્યા છે, અતિશય શાસ્ત્રીય છે. ખોવાઈ જવાય છે એટલું બધું શાસ્ત્રીય વ્યાખ્યા છે. તો બાપ માનસના 7 સોપાન, પહેલો સંકલ્પ, બીજું સંસ્મરણ અથવા તો સંકલ્પનું સ્મરણ રહેવું જોઈએ કે હું આવું બોલ્યો હતો, મેં આવું કોકને કીધું, એનું સ્મરણ રહેવું. હવે આપણે એને થોડુંક જોડીએ, હવે આપણે એને થોડુંક પેલું હરખું કરીએ કે આ ક્રમ લાગે છે, આ એક પ્રોસેસ છે. સાધુના મુખમાંથી નીકળ્યું હોય એટલે એની પાછળ કંઈક હોય જ. કારણ કે વાણી તો શૂલ પાણી આપે ને સાહેબ, કોણ આપે? શૂલ પાણી. તો આપણે આપણા સંકલ્પને યાદ રાખવું જોઈએ. અરે ભાઈ હું ક્યારે બોલી ગયો મને ખબર નથી, જીભ છે આમે બોલાઈ જાય ને આમે બોલાય, એમ થઈને વડમાં હાથ નાખીને ઊભા રહીએ એ બરાબર નહીં. વડમાં માણસ કંટાળે, થાકી જાય, માણસ પોગે નહીં, પછી વડમાં હાથ નાખીને હવે મારાથી નહીં થાય એવું થાય. અને ડ્રાઈવર જ્યારે ડ્રાઇવિંગ કરતો હોય અને વડમાં 2-3 હાથ વાકે ત્યારે એને કહેવાનું કે હવે રોકી દે, ચાય પી. ત્યારે સમજવાનું કે આ સૂઈ જવાની તૈયારી છે, વડમાં હાથ નાખ્યો એટલે જાગતો નથી, હવે સુવાની. આવા મારા નિરીક્ષણો છે. એટલે તો બાપ સંકલ્પનું સ્મરણ હોવું જોઈએ. દશરથજીએ સંકલ્પનું સ્મરણ કર્યું કે મારી ભૂલ થઈ, શ્રવણના મા બાપને મેં આ રીતે માર્યા શબ્દ વિધિ બાણથી. સંકલ્પનું સ્મરણ હોવું. અને પછી જે સંકલ્પનું સ્મરણ કરશે એને તૃપ્તિ મળશે, એને ઓડકારશે કે મારું બોલેલું પાયું, મેં જે કંઈ કહ્યું હતું એ મેં નિભાવ્યું, એની એને તૃપ્તિ. એટલે રમાભૈયાનો આ સંકલ્પ, અભ્યુદયનો સંકલ્પ જે છે એ આજે પૂરો થવા જાય છે તો એ ચેતનાને તૃપ્તિ થશે કે મારા પરિવારે, મારા સંતાનોએ આ વસ્તુને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. તો એની એક ઓડકાર હોય છે કે ભાઈ અમે કીધું એ કરી દીધું, એનો એક ઓડકાર. અને જ્યારે કીધેલું આપણે કરી બતાવીએ ત્યારે આપણે જે કર્યું હોય ને એ શુભ વસ્તુ આપણું સંરક્ષણ કરે, એ જ આપણી મદદે આવીને ઊભું રહે, એ જ આપણું કવચ બને, એ જ આપણી સુરક્ષા બને. અને પછી બધું સારું જ હોય એમ નહીં, પછી સંતપ્તતા તો આવે. જેટલું સારું કરવા જઈએ એમાં વિઘ્નો તો આવે, તપવું તો પડે. સીતાજી કેટલા તપ્યા, પણ અને એ તપનમાંથી પછી એક સંઘર્ષ પેદા. આ બધા પડાવો બાર, પણ પછી કોકનો રૂડો સંસ્પર્શ થઈ જાય, કોઈનો હાથ અડી જાય તો કેટલું મોટું કામ થાય. તો રામાયણનું એક દર્શન મને આવું મળ્યું જે કરપાત્રીજીના ચરણોમાં પ્રણામ કરીને મેં આપની પાસે રજૂ કર્યું. તો તુલસીએ 7 સોપાન લખ્યા: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આનંદ રામાયણ લખ્યું વાલ્મીકીજીએ, એમાં વળી કાંડના બધા જ નામ જુદા છે. 8 કાંડ કર્યા અને બધા જ નામ જુદા જુદા છે. એમાં ક્યારેક સંદર્ભ આવે ત્યારે કહીશ. તો
તુલસીદાસજીએ અને સોપાન એક નિસરણી બના. નિસરણીમાં આપણે ઉપર પણ ચડી જઈએ અને આપણને એમ લાગે કે આ મારી દેખાદેખી કરીને આ અધિકારી નથી ને ઉપર ચડી જશે એટલે નિસરણીને લઈને આપણે અગાશીમાં મૂકી શકીએ, એટલે ઓલો ખોટો ચડી ન જાય. એ નિસરણીનો ફાયદો છે દેખાદેખી. આપણે ચડે હાલો આમાં આપણે ચડી શકીએ, આપણે આમ કરી. એટલે અધિકાર, દેશ, કાળ અને પાત્રતા આ ત્રણ વસ્તુ જોવાની જ હોય. અને વળી એમ લાગે કે પામી ગયા પછી જે કંઈ મળ્યું છે જગતને વહેંચવાનું છે, એટલે વળી નિસરણી પાછી નીચે મૂકી અને ઉપર ચડેલું પાછું ભૂમિ ઉપર આવી અને એની વહેંચણી શરૂ કરે, એ વિતરિત કરે, પ્રસાદનું વિતરણ. એટલે નિસરણી એ બહુ જ, એ એક જગ્યાએ સ્થિર જ ન હોય, એને ગમે ત્યાં તમે મૂકી દો. નિસરણી મને ખબર છે, મારા માટીના ઘરમાં તલગાજણા એક નિસરણી અમારે રહેતી જ હતી. નિસરણી રહેતી. આપણે દિવાળીમાં ધોળ કરીએ દિવાલને, અહીં મૂકીને આટલું કર્યા પછી નિસરણી લઈને અહીં મૂકું, પછી ત્યાં કરવા માંડું, નિસરણી લઈને અહીં મૂકું, ત્યાં કરવા. સાજા દીવા હોય તો નિસરણી જ કામ આવતી, વંડીએ મૂકીને પછી સાજા. નળિયા ચાળવા માટે ચડવાનું હોય ત્યારે નિસરણી એ બહુ મોટું. તુલસીદાસજીએ બહુ સરગ નરક અપવર્ગ નિસેની, તુલસીદાસજી નિસરણી શબ્દનો ઉપયોગ કરે. આ મનુષ્ય શરીર પણ એક નિસરણી છે. તુલસી કહે આ નિસરણથી તમે એ નિસરણી મૂકી અને કોકના ઘરમાં ચોરી કરવાય જઈ શકો. 3 જણા નીકળે તો એક જણા ખભામાં નિસરણી હોય, એક જણાના હાથમાં કોશ અને કાણું ઓલું કરવાનું હોય, અને ત્રીજાના હાથમાં પછેડી હોય કે જે કાંઈ મળે આમ બાંધીને હોય. 3 જણા નીકળે, નિહરણી લઈને જ નીકળે. આ નિસરણી નરકમાં પણ લઈ જાય, કોકના ઘરમાં ચોરી પણ કરાવે. મનુષ્યની આ નિસરણી સ્વર્ગમાં પણ લઈ જાય, અને આ નિસરણી અપવર્ગ એટલે મુક્તિ પણ અપાવી શકે, એવું તુલસીદાસજીનું એક વચન છે. તો એવી આ નિસરણી તુલસીદાસજીએ 7 સોપાનની આપણને આપી છે. એમાં આ 7 સોપાનની વાત મેં આજે એક મહાપુરુષોના દર્શન દ્વારા આપને રજૂ કરી. હવે એમાં પ્રથમ સોપાન બાલકાંડ, એના મંગલાચરણમાં 7 સોપાન 7 મંત્રો લખ્યા. આ 7ની સંખ્યા માટે વિદ્વાનોએ બહુ પ્રકાશ પાડ્યો કે આપણી સંસ્કૃતિમાં 7-7ની સંખ્યા બહુ છે. 7 આકાશ ઉપર, 7 પાતાળ, વચ્ચે દરિયો, સપ્ત સિંધુ, સપ્ત સાગર. આમ તો દ્વીપ ઘણા, પણ સપ્ત દ્વીપ એ પણ ડાયા બાપા શાસ્ત્રીએ લખેલું બધું. નડિયાદની પાસે જે સંસ્કૃતનું ચલાવતા ડાયા દાદા, એણે 7-7માં સંગીતના 7 સૂર, લગ્નની સપ્તપદી. આપણે તો સસ્તામાં પતાવ્યું, 4માં જ પતાવ્યું, નહીતર એ લાંબુ થાય એટલે. નહીતર મૂળ તો 7 પદી સપ્તપદી એ લગ્નની, પણ આપણે 4 ફેરામાં ગુજરાતી આપણે વ્યસ્ત બહુ હોય ને એટલે જલ્દી પતાવો, એટલે 7ને બદલે 4માં આપણે ફેરા પતાવે. સપ્તપદી, સપ્ત સિંધુ. જ્ઞાનની 7 ભૂમિકા, એ આખો આધ્યાત્મિક પ્રદેશ થઈ જાય. 7 ભૂમિકા. તો આવા 7ની સાથે ઘણી વસ્તુ જોડાયેલી છે. તો રામચરિતમાનસના પ્રથમ સોપાનમાં 7 મંત્રો દ્વારા ગોસ્વામીજીએ મંગલાચરણ કર્યું છે. 7 મંત્રો એટલે કે શુદ્ધ સંસ્કૃતમાં મંત્રો આવ્યા છે. પછી એ તો લોકો સુધી શ્લોકને પહોંચાડવા માટે એમણે ગ્રામ્ય વાણીનો પ્રયોગ કર્યો છે. બાકી શરૂઆતમાં 7 મંત્રો લખ્યા, એનું થોડુંક સ્મરણ કરી લઈએ. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ મંગલાનામ ચકરતાનામ વંદે વાણી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ
વ્યાખ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંત સ્થવીશ્વર વંદે બોધમયં નિત્યં ગુરુ શંકર યમાશ્રિતો ભક્તો ચંદ્ર સર્વ ઉદ્ભવ સ્થિતિ સંહારકારી ક્લેશ હારિણીં સર્વશ્રેયસ્કરી સીતા નતો પહેલા મંત્રમાં તુલસીદાસજીએ વાણી અને વિનાયકની વંદના કરી. વિનાયક માની ગણપતિ. આપણે ત્યાં કોઈ પણ કાર્યમાં હંમેશા પહેલા ગણપતિની સ્થાપના, એમનું સ્મરણ એ હંમેશા એક પરંપરા રહી છે. પરંતુ અહીંયા ગોસ્વામીજી ગણેશજીને પછી વંદન કરે છે. પહેલે વાણીને વંદન કરે, સરસ્વતીને વંદન કરે. આ એક મુદ્દા ઉપર જ હું હંમેશા કહું છું. ગામડાના આપણા જનતાને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ થોડાક ભણેલા ગણેલા છે, જેણે રામાયણને ક્યારેક ખોલ્યું નથી, એવા લોકો જો ટીકા કરે છે કે તુલસીદાસજીએ નારી સમાજનો બહુ અપરાધ કર્યો, તુલસી નારી નિંદક છે, ત્યાં સુધી કહેવાય. એને એટલું જ એક રામકથાના ગાયક તરીકે જવાબ કે એમણે આખી પરંપરાને પ્રણામ કરીને ગણપતિની વંદના પહેલા માતૃ શરીરની વંદના કરી. વંદે વાણી વિનાયકો. વાણી આ એક જ પ્રમાણ. આવા તો કેટલાય પ્રમાણો આપણે આપી શકીએ, પણ એ તો જેને સમજવું હોય એને આપી શકાય. જેને સમજવું જ ન હોય, હું ન માનું, હું ન માનું, હું ન માનું, એને તો તમે કંઈ કરી શકો જ નહીં. એમાં આપણું કંઈ ચાલે જ નહીં. કેટલા પ્રમાણો મંગલાચરણમાં જ હું કહું કે ગણપતિ ભગવાને ઊભા થઈ અને તુલસીદાસજીને પૂછ્યું કે તમે કેમ આ ક્રમ તોડ્યો? પેલા હંમેશા મારી જ પૂજાઓ. ગામડામાં કોઈ પણ પ્રસંગ પેલા ગણેશ જ હોય ને બાપુ. ગણેશ દૂંદાળા અને મોટી ફાંદાળા, ડોકે અખોવનની વાળા, રે મારા ગણેશર દૂંદાળા, એમ કરીને કોઈ પણ વસ્તુમાં. અમારે તુલસીદાસ બાપુ કાતરોડી, એ તો એમ કહેતા કે ગામડાની બહેનો સેવ વણે, સેવ ઉતારે તો એ સેવ બરાબર ઉતરે એટલા માટે પહેલો એ સેવનો જે લોટ હોય એમાંથી થોડોક લઈ એનો એને આવડે એવો ગણપતિ કરી અને ખાટલા ઉપર મૂકી દે કે અમારી સેવ હરખી ઉતરે. અમારા પાપડ અથવા તો જે કાંઈ હોય એ ખાટલા ઉપર આપણે, એ મેં પણ જોયેલું, એ મૂકે અને ગણપતિ એને એવી સરસ સેવ ઉતારાવે. અને પછી સેવ ઉતરી જાય, આપણે નહીં ગાડલી મૂકી હોય, આ બધું મેં કરેલું છે. એટલું માં સેવ વણતી હોય ને પછી આપણે આમ કરી અને ગાડલી ઉપર એમાં કરી અને એ બધું થાય. પછી ખાટલા ઉપર ઊંધું નાખી દેવાનું એટલે સેવ ત્યાં પડી જાય. વળી પાછું લઈને પાછું અહીં આમથી આમ કરવાનું. આ બધું આપણે કરેલું બાળપણમાં. એટલે આખી સેવ જે આપણે ઓહાવીએ છીએ સેવ એ વણાઈ જાય. અને તુલસીદાસ બાપુ રમૂજમાં એમ કહેતા કે બધું હરખું ઉતરે પછી બધી સેવ લઈ અને ડબ્બો ભરી લઈએ અને ગણપતિ હોય એને કાગડો લઈને વયો જાય.
જે ગણપતિ બનાવે આ તુલસીદાસ બાપુની રમૂજ હતી. એટલે કોઈ પણ જગ્યાએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ એમની તો ગણપતિએ તુલસીદાસજીને કીધું કે તમે કેમ આ પરંપરા તો મને કાંઈ ખોટું નથી લાગતું. જેના પેટ મોટા હોય ને એને ખોટું લાગે જ નહીં સાહેબ. જેના વાટકી જેવડા પેટ હોય ને એને વારંવાર ખોટું લાગે. મને આમ કહી ગયો પણ જેનો કાગબાપુ લખે જેના દરિયાઈ પેટ હોય 100 નદીઓ ઉર સંભાળી જેના સાગર જળ ગંભીર તો ગણપતિનું પેટ લંબોદર છે એટલે એને ખોટું ન લાગે. પણ એને તુલસીદાસજીને કીધું કે તમે વિનય પત્રિકામાં તો પહેલા મારું પદ લખ્યું ગાય ગે ગણપતિ જગવંદન પહેલું પદ ગણપતિનું ત્યાં તમે ક્રમ સાચવ્યો અને રામાયણમાં મને કેમ પાછળ રાખ્યો તમારે પહેલો મને ગાવો જોઈએ એવું પૂછ્યું. એટલે તુલસીદાસજી કીધું બાપુ મારે તમને પહેલા તમને જ ગાવા છે પણ એના માટે વાણી તો જોઈએ ને. વાચા વગર હું કેમ ગાઉં એટલે પહેલા વાણીને યાદ કરીને તમને જ એ વાણીએ મને આશીર્વાદ આપ્યા એટલે સોરઠા લખી ત્યારે જો સુમિરત સિદ્ધિ હોય પહેલા તમને પ્રણામ કરી. એટલે આવા ખુલાસા આમ તુલસીદાસજી અને ગણપતિને વાતચીત થઈ હોય એમ નહીં પણ આ મેં કરાવી. આવું બની શકે થઈ શકે. નરસિંહ મહેતાની સાથે સાક્ષાત જો ગોપનાથ વાત કરતો બાપુ એ શબ્દ વાપર્યો નરસિંહ મહેતાનો વલ્લભ તમને કયું વસ્તુ વલ્લભ છે એ માંગો. નરસિંહનો વલ્લભ એટલે પ્રિય વાલું. વલ્લભ શબ્દનો અર્થ થાય છે વાલું. તમને શું વાલું છે? નરસિંહ મૂળ તો શંકર ઉપાસક નાગર બ્રાહ્મણ છે હાટકેશ્વરના ઉપાસક છે એનો ઈષ્ટદેવ મૂળ શૈવ છે પણ હરિહરનો પછી જેમ કે પછી એને દ્વારકાધીશના જ ગુણો ગાયા પછી શિવ નહીં એમ જે આપે ઇતિહાસ રજૂ કર્યો. તો મારો કહેવાનો એ બંનેને એટલા અને અદ્ભુત પદો તો કેટલા લખ્યા વિદ્વાનોએ જે એના દર્શનો કરાવ્યા છે એના જે રસદર્શનો આપ્યા છે એના રસદર્શન કહે ને આપણે એનું જે રસદર્શન કરાવ્યું છે એ ક્યારેક ખટરસ દર્શન કરાવ્યું છે એમાં બધા પ્રકારના રસો આવી જાય તીખો આવી જાય ઉબકો આવે એવું દર્શન આવી જાય એવા બધા રસો વિદ્વાનો પણ જવું તો પડે નરસિંહ મહેતા પાસે. આ બાપુએ તો ઊંડીનું આ 2 પંક્તિ બાપુ ગાય એની રચના પોતાની જ ગાય બાપુ એના વચ્ચે ન ગાય. મારી ઊંડી સ્વીકારો એ રાગનું જ હતું ને બાપુ આપે મને હું સવારે આવ્યો ત્યારે બાપુ એના ઉપર બાપુ કવિતા કરે છે. તો બાકી મૂળ પાઠો જે વિદ્વાનોએ શોધી કાઢ્યા છે અદ્ભુત કવિતાઓ તો કેવું કેવું લખ્યું છે આમાં ગજબ. અને એમાં સાક્ષાત્કાર માટે તો એ આમ ઢોર ઉપર દાંડી પીટીને કહે છે કે મારે થયો છે આવી રીતે મેં આ નયણે જોયું છે મેં મારી આંખે એના વેણ સાંભળ્યા છે મેં એને નેણે જોયો અને વેણે સાંભળ્યો છે. મુરલીનો નાદ અને ગોપનાથનો સાદ મેં સાંભળ્યો છે એવું પોતે કહે. કૃષ્ણની મુરલીનો નાદ અને ગોપનાથે મને બોલાવ્યો હતો એટલે ભાભીના મેણા. આટલો મોટો મહાપુરુષ એના અવતારોમાં જઈએ તો નરસિંહ મહેતો કોનો અવતાર છે એ પણ મોટું ઇતિહાસ છે સાહેબ કે પછી આ થયા ના પણ એને એક ભાભીના મેણાથી અને બહુ મોટી વાત થઈ છે. ભગવાન રામને વનવાસ કોણે આપ્યું? મિલન રામને વનવાસ કોણે આપ્યો? હા કઈ માતા? હા ઠીક સાંભળે છે મને એમ કે ફૂલ આપીને પાછો હોઈ જતો હશે કે ખબર નહીં પણ નાના સાંભળે છે એની ડ્યુટી બરાબર નથી. તો કઈ માએ રામને ડાયરો કઈ માએ વનવાસ આપ્યો ને તાપસ બેશ વિશેષ ઉદાસી 14 બરસ રામ વનવાસ. પણ રામને જે કઈ માએ વનવાસ આપ્યો અને 14 વર્ષ સુધી રામ વનમાં રહ્યા અને પછી રાવણને નિર્વાણ પદ આપીને પુષ્પક વિમાનમાં પછી ભગવાન અયોધ્યા આવ્યા ત્યારે પહેલા કોને ઘરે ગયા? મિલન ને મિલન પહેલા કોને ઘરે ગયા? કઈ ને સાંભળે છોકરો કઈ ને એ જ નરસિંહ મહેતામાં આવ્યું.
7 દિવસ ગોપનાથની જે સેવા. મેં એક વખત આ ઇતિહાસ આપને કહ્યો છે હિન્દી ભાષામાં, હિન્દીમાં શાયદ કહ્યું, ગુજરાતમાં કહ્યું છે ખબર. મેં આ પ્રકરણ લીધું છે. દોટ મૂકી સાહેબ તળાજા. તળાજાની સાથે ઘણાને વાંધો છે, પણ હવે મહેતા બોલે એ જ આપણે માનવું જોઈએ ને. આ ગામડામાં નથી આ માયો ભાઈ બધા ન કે આ દિવાલને આપણે લીપવું હોય તો ઘણા ગારિયા નથી કરતા. હવે એની દિવાલને એણે લીપવા માટે ગારિયું કર્યું, પણ ઘણા નવા કપડાં પહેરી નીકળે એ કારણ વગરના એમાં ગારિયું ખોંદવા બે જાય. પણ તું શું કામ તારા કપડાં? પણ હવે જેને ગોતું જ કરવું છે. બધું બુદ્ધિથી નથી, બુદ્ધિની આંખથી બધું નથી દેખાતું, બુદ્ધની આંખથી બધું દેખાય. બુદ્ધની આંખે જોવું ત્યારે એના મૂળ રહસ્યો બહાર. એટલે તળાજા પણ આપણું તળાજુ પકડી રાખવું. આમાં પોતે જ કીધું ગામ તળાજામાં જન્મ મારો થયો. અમુક ગામ તો આપણે બદલી શકીએ. વડનગરને કેમ બદલાય? શામળને પરણાવ્યું, વડનગરને આપણે બદલી શકીએ નહીં. પછી માંગરોળ ગયા છેલ્લી અવસ્થામાં જ્યારે પછી માંગરોળ પોતે આ માણસને સહન કરવાનું બહુ આવ્યું છે, અતિશય સહન કરવાનું. ઘણા મહાપુરુષો એમ પણ કહે છે કે ભાઈ એ જે પેલા દલિત સમાજમાં ભજન કરવા ગયા એ પ્રસંગ ઉપજાવી કાઢેલો છે. પણ નરસિંહ મહેતો પોતે કહે છે તો એમ કહે કે એ પદ કંઈક ઉમેરાયું છે. હવે એને કેમ કરીએ આપણે? બુદ્ધની આંખોથી આ મહાપુરુષોને 600 વર્ષ પહેલાના મારી તમારી પાસે એની વાણી સિવાય કોઈ પ્રમાણ નથી. 600 વર્ષ પહેલાના મોટા મોટું પ્રમાણ જુનાગઢ, તળાજુ, ગોપનાથ, માંગરોળ. હુંડીમાં તે ઘણા કહે છે કે હુંડી કઈ એવું ન હોય. હવે જેને હાજરાહાર વાતું થતી હોય એ હું કહું હુંડી લખે. એમ કૃષ્ણને બોલાવીને કહે ભાઈ આ કરી નાખવાનું છે, આટલું કરી નાખ્યું, તો એમાં હુંડી શું, હારમાળા શું, એવું બધું મહાપુરુષો કહે છે. પણ જે હોય તે આપણે પણ છતાં નરસિંહને સેવે છે બધા. નરસિંહને ચોક્કસ સેવે છે એ વાત, કારણ કે સેવવો જ પડે. તો તળાજા એનો જન્મ, કદાચ તળાજામાં એક એમની મૂર્તિ પણ પધરાવી છે ને, નરસિંહ મહેતાનું એક મૂર્તિ પણ પધરાવી. અને બાપુ આપે કહ્યું કે અહીંયા નરસિંહ મહેતાની આપણે પ્રતિમા કરી ત્યારે અહીંયા આટલા વર્ષો પહેલા, હા ત્યારે મને લાભ મળેલો. બાપુએ મને યાદ કરાવ્યું, ભૂલી ગયો બધું, મને યાદ. તો નરસિંહના પદો પછી હશે વિદ્વાનોના શોધ પ્રમાણે કે એમાં ક્યાંક પાઠભેદ થયો હોય જે હોય, પણ અમુક પદો તો આપણને અંદરથી અડે એટલે એમ લાગે કે ના ના આ બરાબર. હવે જળકમળ છાંડી જાને એમાંય તે ઘણાને બહુ વાંધો પડ્યો. ક્યાં મોકલવો છે છાંડી જાય પછી એનું કાઢવો છે ક્યાં તમારે? પણ ખેર એ તો મહાપુરુષોની પણ આનંદ આવે. ખેર તો તળાજાથી દોટ મૂકી હતી સાહેબ. મેં કહેલું છે મારા અંતઃકરણની, જયારે ભાભીએ મેણું માર્યું, મૂર્ખ કહ્યું. તમે છે ને કોઈક મેણા મારે ને સાહેબ તો 2-3 પ્રતિક્રિયા હોય. એક તો એવો ઘા લાગી જાય, મેણાના માર્યા મરીએ, એવી આપણે ક્યાં લોકગીત છે કે બીજાથી ન મરે પણ મેણાના મારી નાખે, મેણું મારી નાખે. તો કાં તો એ માણસ આપઘાત કરી નાખે, તામસી હોય ને, કાં તો થપાટનો ઘા કરે, તામસી સ્વભાવ હોય, કાં તો એ કંઈક એની પ્રતિક્રિયા કાંઈક જુદી હોય. રજોગુણી હોય તો એ રચનાત્મક થવા માંડે, મને આ મેણું માર્યું છે, કાંઈ કામ કરતો નથી, આળસુ છે ને કાંઈ કરતો નથી ને ધંધો, તો પછી સર્જનાત્મક. રજોગુણમાં સર્જન કરવાની શક્તિ છે એટલે કાંઈક કરે કે આપણે કરી દેખાડીએ, આપણે કાંઈક કરી દેખાડીએ. આ મેણા મારે છે ભાભી, અને મેણા મારવામાં હંમેશા ભાભી જ આવે છે, ખબર નહીં આ કોણે આ કર્યું છે. નણદુ મેણા નથી મારતી, નણદુ તો આવા મેણા મારે છે સાહેબ. કેટલા ઘરમાં દીકરાઓના વનવાસ થઈ જાય છે. ક્યાંક આવી જોડ મળે છે, સાસુ કઈ હોય અને નણંદ મંત્રા હોય.
અને કેટલા કેટલાને વનવાસ કરાવે છે. મેણા મેણા એક લોકગીત છે, મેણું માર્યું મારી ભાભલડીએ અને આળસનો મોટો પીર, એવું પિંગળસિંહ બાપા ગાતા લોક સાહિત્ય જયારે શીખવતા હતા. માલમી મોટા હલેસા માર, મારે જવું ભર દરિયાની મોજાર, આવું એક લોકગીત છે. અને ભાવલડીએ, ભાભી હંમેશા મેણા મારે. તો રજોગુણી હોય તો કંઈક કરી દેખાડે, ગમે તે. પૈસા કમાતો નથી, પૈસા કમાતો નથી, પૈસા કમાતો, તો તમો ગુણી હોય તો કોકને થપાટ મારીને ખિસ્સું કાપી આવે અને બતાવી દે. ઓલો હોય તો કાંઈક ઉપાર્જન કરે. અને સત્વગુણી હોય એ ઈશ્વરનો માર્ગ પકડે, કે જેણે મને મેણું માર્યું છે ને એને હરિના માર્ગે વાળી દઉં. અને નરસૈયાએ દોટ મૂકી તળાજાથી. નિર્જન હશે 600 વર્ષ પહેલા આ ભૂમિ, અપૂજ્ય શિવનું શિવલિંગ બતાવ્યું છે. અને અહીંયા આવ્યા અને પછી તો આટલો મોટો સાક્ષાત્કાર થાય.